જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક આપણા ચેનલના સબસ્ક્રાઈબર જે છે એમની કોમેન્ટ ઉપર। તો ગંગાબેન શ્રીમાળી કરીને એક બેન છે, એમની જે કોમેન્ટ આવી છે એ કોમેન્ટ કંઈક આ પ્રકારની છે, હું તમને આ વિડીયોમાં જ બતાવી દઉં। વિડીયોમાં તમે જોઈ પણ શકશો કે બેને કોમેન્ટ કઈ કરી છે। તો ગંગાબેન શ્રીમાળીએ કોમેન્ટ કરી છે કે વિડીયોના માધ્યમથી કંઈ જ ના થાય, બધાયના ગુના એક જ ના હોય, અલગ અલગ હોય, તો વિડીયોથી કંઈ જ ફાયદો ના થાય, બરાબર। હવે પાછા એ પૂછે છે કે વડવાઓએ ગુના કર્યા હોય એનું સમાધાન કેવી રીતે કરવું? બહુ જ ભૂવા કર્યા, ઉકેલ જ મળતો નથી। જય માતાજી। તો આ છે બેનની કોમેન્ટ। તો મિત્રો, જો કદાચ આ બેને કોઈ વિરોધ કરવા માટે આ વસ્તુ કોમેન્ટ કરી છે કે વિડીયોથી કંઈ ના થાય, તો બેનને હું જાહેરમાં કહું છું, બરાબર, કે મારું કામ છે જાણકારી આપવાનું। તમારે લેવી ના લેવી એ તમારા વિષયની વાત છે, બરાબર। અને વિડીયોના માધ્યમથી કંઈ જ ના થતું હોય તો તમે પછી મને કોમેન્ટમાં એવું ના પૂછી શકો કે જે વડવાઓના ગુના કરેલા હોય એનું સમાધાન કેવી રીતે લાવવું। જો વિડીયોના માધ્યમથી કંઈ જ ના થતું હોય તો તમારો કોઈ હક નથી બનતો કે તમે મને કોમેન્ટ કરીને પૂછો, અને હું પણ મારો પણ તમને જવાબ આપવાનો આવતો નથી, કેમ કે તમને લાગતું જ હોય કે વિડીયોના માધ્યમથી કંઈ ના થાય તો પછી તમારે કોમેન્ટ કરાય નહીં। સતોય તમે ચેનલના સભ્ય છો તો આપણે વાતને થોડી આગળ વધારીએ, જેનાથી જો કોઈને વડવાઓએ ગુના કરેલા હોય એનું સમાધાન કેવી રીતે લાવવું, આવી કોઈ બીજાનો પ્રશ્ન હોય આપણા ચેનલના સભ્યનો અથવા તો કોઈ વ્યક્તિનો, તો એને સમાધાન મળી રહે, તો એમના માટે આ ટૉપિકને આપણે થોડો આગળ વધારીએ કે વડવાઓએ ગુના કર્યા હોય એનું સમાધાન કેવી રીતે લાવવું। કોઈ પણ સમાધાન લાવવું હોય, વડવાઓએ ગુના કર્યા હોય તોય, તમે કર્યા હોય તોય, તમારા છોકરાએ કર્યા હોય તોય, બરાબર, કોઈ પણ એ ગુના કર્યા હોય એ ગુનાઓનું સમાધાન તમારે લાવવું હોય તો પહેલાં તો એ ગુનો શું કર્યો છે એ કબૂલવાની તાકાત હોવી જોઈએ, બરાબર। એ ગુનો તમે સ્વીકારી ના શકો, એ ગુનો તમે એક્સેપ્ટ કરવા જ તૈયાર નથી, તો એનું સમાધાન એકવાર નહીં 10 વર્ષ જતા રહેશે, નહીં આવે। હવે અમુક માણસોના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે હવે વડવાઓએ જે ગુના કર્યા હોય એ અમને કેવી રીતે ખબર હોય, બરાબર। હવે વડવાઓએ ગુના કર્યા છે એ તમને નહીં ખબર, તો તમને કેવી રીતે ખબર પડી કે વડવાઓ ગુના કર્યા છે, બરાબર। તમને એટલી ખબર પડી જોઈએ કે વડવાઓ ગુના કર્યા છે, તો વડવાઓ અત્યારે હાજર નથી તોય તમને ખબર પડી કે એમના ગુના છે, તો તમને જેને જણાયું હોય કે તમારા વડવાઓના ગુના છે, એના લીધે તમને તકલીફ પડી છે, તમારે એને પૂછવાનું હોય કે એવા કયા ગુના છે જે અમારા વડવાઓએ કર્યા છે અને અમને તકલીફ પડે છે, એ તમારે એને પૂછવાનું હોય જેને તમને કીધું કે તમારા વડવાઓએ ગુના કર્યા છે અને એનું સમાધાન તમારે લાવવું પડશે। જે આ વાત તમને કહે એમને તમારે પૂછવાનું હોય કે અમારા વડવાઓએ શું ગુના કર્યા છે ભાઈ, તે એનું અમે સમાધાન લાવીએ, તો ત્યાંથી તમને જે જવાબ મળે એના ઉપર અનુસરવું। જો તમને એમની એ વાત યોગ્ય લાગી હોય કે વડવાઓના ગુનાઓથી તમને દુઃખ પડે છે, એ વાતમાં તમને સચ્ચાઈ લાગી હોય તો તમારે એ વડવાઓના ગુના કર્યા છે એવું જેને કીધું છે એના જોડે જ તમારે આ સમાધાન કરાવવું જોઈએ, બરાબર। તો આ છે તમારા કોમેન્ટનો જવાબ મારા તરફથી। વિડીયો તમારા સુધી પહોંચે એવી આશા હું રાખું છું, કેમ કે મને નથી લાગતું કે તમે કોઈ વિરોધ કરવા માટે આ કોમેન્ટ કરી હોય, બરાબર। અને કદાચ વિરોધ કરવા માટે કરી હોય તો કશો વાંધો નથી, કેમ કે વિડીયોના માધ્યમથી
હું ખાલી જાણકારી આપું છું, બરાબર. કદાચ હું કાલ જોવા બેસું તોય તમે વિરોધ કરશો કે ભાઈ જોવાનું કામ ના કરાય, બરાબર. એટલે એ બધા ઝંઝટમાં હું પડતો નથી. મારા જોડે જે જાણકારી છે, બરાબર, એ તમારા કોઈ માણસના કામમાં આવે એટલી મારી આશા હોય છે. મારો બનતો પ્રયાસ છે કે હું જે મારી જાણકારી છે કોઈના યોગ્ય રીતે કામમાં આવે. કોઈ જગ્યાએ જઈને છેતરાય નહીં, કોઈ જગ્યાએ જઈ અને ભોળવાય નહીં, કોઈ જગ્યાએ જયા પહેલાં એને વિડીયો મળી જાય અને કદાચ એની બુદ્ધિથી જ એનું સમાધાન નીકાળી લે એટલી આશા હું રાખું છું, બરાબર. એટલે વિડીયોના માધ્યમથી મારું કામ છે તમને સમજાવવાનું. હવે તમારા બુદ્ધિ ઉપર જાય કે તમે કેવું સમજો છો, બરાબર. હવે હુંની બુદ્ધિ અલગ હોય, બરાબર. તો તમે સમજી ગયા હશો કે હું વિડીયોના દ્વારા શું કહેવા માગું છું, ગંગાબેન શ્રીમાળી, બરાબર. કેમ કે વિડીયોના દ્વારા કંઈ જ ના થાય એ તમારી 100%ની વાત છે. કેમ કે જો કદાચ તમે ગૂગલ મેપમાં જુઓ તો તમને રસ્તો બતાવે કે અહીંયાથી ભાઈ મહેસાણા જવું છે તો આટલા કિલોમીટર છે, બરાબર. તો એ જોઈને તમે કોઈ મહેસાણા ના પહોંચી જાઓ. તમારે પછી એ ફોલો કરવો પડે રસ્તો, ત્યારે તમે મહેસાણા પહોંચો, બરાબર. તો એમ વિડીયોનું પણ કામ છે. તમને હું જે જણાવું છું એ જાણી સમજી વિચારી એના ઉપર અનુસરવું જોઈએ, ત્યારે તમે તમારી દિશાએ પહોંચો. તો હું આશા રાખું છું કે મારા વિડીયો દ્વારા તમને કંઈક જાણવા મળ્યું હશે, બધા જ ચેનલના સબસ્ક્રાઈબરો અને ભાવિ ભક્તોને. તો ચાલો મિત્રો, મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.